ગુડ મોર્નિંગ મિત્રો. એમડી એકેડમી 16 સપ્ટેમ્બર 2024ના કરંટ અફેરમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આજનો પહેલો ક્વેશ્ચન છે તમારી માટે કે સમગ્ર વિશ્વમાં ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 16 સપ્ટેમ્બરના દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, આજે વિશ્વ ઓઝોન દિવસ છે ને એ એક્ઝામમાં વારંવાર પૂછાઈ ગયો છે. અંદાજે 10 થી 15 વાર આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ ગયો છે અને આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો મિત્રો, કે આ ઓઝોન દિવસ મનાવવાનો હેતુ શું કામ મનાવવો પડે આપણે? તો એનું કારણ છે મિત્રો કે જે આપણા અવકાશમાં રહ્યું ને મિત્રો ઓઝોન સ્તર આવેલું, એ શું કરે કે જે સૂર્યમાંથી જે કિરણો આવે છે ને એને શોષે છે પારજાંબલી કિરણોને અને પછી આપણા પૃથ્વી ઉપર મોકલે. એના લીધે શું કે જે કિરણો હોય ને મિત્રો, કિરણો એમાં ગરમીનું પ્રમાણ વધુ હોય અને જ્યારે શોષીને પૃથ્વી ઉપર મૂકે ને ત્યારે એ પ્રમાણ ઓછું થઈ જાય. જેના લીધે શું થાય કે પૃથ્વીનું તાપમાન જળવાઈ રહે. પછી જે આપણે સ્કિનની ચામડીને લગતા જે રોગ હોય ને એનું પ્રમાણ ઘટી જાય. ડાયરેક્ટ કિરણો આવે ને તો શું થાય મિત્રો, આપણી ચામડી બળવા લાગે, ક્લાઇમેટમાં ચેન્જ આવી જાય અને ચામડીના કેન્સરના કેસો વધુ જોવા મળે. માટે એ હેતુથી વિશ્વમાં શું કે ઓઝોન સ્તરના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ આવે ને એટલા માટે આ દિવસ ઉજવવામાં આવે છે મિત્રો. તો કે ઓઝોન સ્તરના સંરક્ષણ માટે જે સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ છે ને એની મહાસભામાં 19 ડિસેમ્બર 1994ના રોજ આ 16 સપ્ટેમ્બરને આપણે વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવશું એવું નક્કી કરવામાં આવ્યું હતું. તો 1994માં મિત્રો આ નક્કી કર્યું ને 1994માં મિત્રો આ નક્કી કર્યું ને એ પછીનું વર્ષ એટલે 1995. તો કે સૌ પ્રથમવાર આ દિવસ ઉજવવામાં આવ્યો હતો મિત્રો. તો આગળ વાત કરીશું કે ઓઝોનનું અણુસૂત્ર શું છે? તો O3 મિત્રો. યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે જે. અને એની શોધ કોણે કરી? તો કે 1840માં ફ્રેડરિક શોર્બને બેસલ શહેરમાં કરી હતી, જે સ્વિટ્ઝરલેન્ડનો હતો. આ ઓઝોન સ્તર પૃથ્વીમાં ક્યાં આવેલું છે? તો કે પૃથ્વી ઉપર આપણું જે બીજા નંબરનું આવરણ છે સ્ટ્રેટોસ્ફિયર, અને ગુજરાતીમાં કહીએ તો સમતાપ આવરણ. જે સમતાપ આવરણ છે ને મિત્રો 20 થી 40 કિમીની વચ્ચે આવેલું છે. આની વચ્ચે આ ઓઝોનનું જે પાતળું લેયર કહેવાય ને એ આવેલું છે મિત્રો. આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં આયોજિત થોમસ કપ કોણ જીત્યું છે? તો ચીન દ્વારા થોમસ કપ જીતવામાં આવ્યો છે અને આ બેડમિન્ટનને લગતો કપ છે મિત્રો. થોમસ કપ પણ એક્ઝામમાં પૂછી ગયો છે. ખાસ કરીને ક્લાસ 3માં પૂછે કે ભાઈ થોમસ કપ કઈ રમતને રિલેટેડ છે? તો તમારે યાદ રાખવાનું બેડમિન્ટન. તાજેતરમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી CP રાધાકૃષ્ણએ નેશનલ સ્ટોક એક્સચેન્જર છે ત્યાં કોની પ્રતિમાનું અનાવરણ કર્યું છે મિત્રો? તો બુલની પ્રતિમા. ક્યાંની? બુલ. આગળ વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રીએ મોદી સાહેબે હાલમાં દિલ્હીમાં ગ્રીન હાઇડ્રોજન કેટલામી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું? તો બીજી પરિષદનું ઉદ્ઘાટન કર્યું છે. અને મિત્રો આ 5મો ક્વેશ્ચન છે સાંસ્કૃતિક વારસાનો છે. એક્ઝામમાં કેટલી વાર આ પૂછાણો છે ક્લાસ 3માં. પણ આ ક્વેશ્ચન લેવાનું કારણ એ કે આજના ન્યૂઝપેપરમાં ટ્રેન્ડિંગ હતો તો મને એમ થયું લાવો લઈ લઈએ. કયા રાજ્યમાં ઓણમ તહેવાર મનાવવામાં આવે છે? તો મિત્રો કેરળમાં 10 દિવસ સુધી આ તહેવાર મનાવવામાં આવે. આમાં ભરતનાટ્યમને એવા બધા અલગ અલગ પ્રકારના નૃત્યો કરવામાં આવે. તાજેતરમાં હિન્દી દિવસ નિમિત્તે સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટ કોના દ્વારા બહાર પાડવામાં આવી? તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા. આગળ વાત કરીએ તો હાલમાં કયા દેશમાં ડિજિટલને બદલે પેન અને પેપર દ્વારા અભ્યાસ ફરજિયાત કરવામાં આવ્યો છે? તો મિત્રો એ છે ફિનલેન્ડ. તો મિત્રો કે પેન અને પેપરથી જ અભ્યાસ શા માટે ફરજિયાત કર્યો? તો એમને કોઈક રિપોર્ટ એવો કર્યો તો એમાં એમને એવું જાણવા મળ્યું છે કે ડિજિટલ ભણવાથી વિદ્યાર્થીઓની યાદશક્તિમાં ઘટાડો થાય છે. એટલે એમને એવું નક્કી કર્યું, મીન્સ કે એવો કાનૂન બનાવી દીધો. કાનૂન બનાવ્યો નહીં પણ એવો બસ કાનૂન બનાવી દીધો કે મિત્રો કે શું કે પેન અને પેપર ફરજિયાત એમ જરૂરી છે ભણવા માટે. આગળ વાત કરવામાં આવે તો હાલમાં કોના દ્વારા એમપોક્સ સામે પ્રથમ રસી
MVABNની મંજૂરી આપવામાં આવી. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મિત્રો જે આ એમપોક્સની રસીને મંજૂરી આપી દીધી છે મિત્રો. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 7 એપ્રિલ 1948માં રોજ થઈ હતી અને એનું હેડક્વાર્ટર મિત્રો સ્વિટ્ઝરલેન્ડ જીનીવા ખાતે આવેલું છે. તેના પ્રમુખે ટેડ્રોસ અધાનમ ગેબ્રેયસ મિત્રો તેમના પ્રમુખે અભી હાલ જીવ. બરાબર. તો આગળ વાત કરીએ તો મિત્રો રસ અને સૌંદર્યના કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે મિત્રો? તો કૃષ્ણલાલ સિદ્ધરાણી. તો મિત્રો તેમને રસ અને સૌંદર્યના કવિ તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો 16 સપ્ટેમ્બર એટલે કૃષ્ણલાલ સિદ્ધરાણીની મિત્રો જન્મ જયંતિ છે, એટલે આપણે એમના વિશે થોડીક ચર્ચા કરશું. તો કે તેમનો જન્મ ભાવનગરના ઉમરાળામાં થયો હતો 16 સપ્ટેમ્બરના દિવસે મિત્રો 1900 મિત્રો આ ટાઈપિંગ મિસ્ટેક છે, સોરી, 1891માં મિત્રો એમનો જન્મ થયો હતો. આગળ વાત કરીએ મિત્રો તેમનું નિધન 23 જુલાઈ 1960ના થયું હતું દિલ્હી ખાતે. તે કવિ, નાટ્યકાર અને પત્રકાર પણ હતા મિત્રો. આગળ વાત કરવામાં આવીએ તો તેમને રણજીત રામ સુવર્ણચંદ્રક મળેલો છે અને તેમની કૃતિઓ છે સોનપરી, ઇન્સાન મિટા દૂંગા. કાવ્યની વાતો કરીએ તો કાવ્યો છે મંદિર, પછી ભારતી, આઠમું દિલ્હી અને કોળિયા. આ એમની બધી કાવ્યો છે. આગળ વાત કરીએ અમે સ્વચ્છતા હી સેવા અભિયાન 2024 ક્યારથી શરૂ થશે? તો 17 સપ્ટેમ્બરના દિવસે. 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ થશે મિત્રો. અને આટલા ટાઈમ દરમિયાન એ ચાલુ રહેશે. અને 17 સપ્ટેમ્બરે શું છે, આપણા એવા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મ દિવસ છે મિત્રો. તો આજનું કરંટ અફેર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો, જેથી એ પણ આ કરંટ અફેરનો લાભ લઈ શકે મિત્રો. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.